રાજ્યના 7 જિલ્લામાં 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મોરબી, જામનગર, રાજકોટમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રના અન્ય તમામ જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, જે રીતે રાજ્યના 7 જિલ્લામાં 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ, શું વિગતો? બિલકુલ, હમણાં 4 વાગ્યા સુધીનો જે રિપોર્ટ આવ્યો હતો ત્યાંમાં પણ કચ્છ છે, સાથે જ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ હતા જેમાં મોરબી, રાજકોટનો સમાવેશ થતો હતો, બોટાદનો પણ સમાવેશ થતો, પરંતુ 4 વાગતા જ આઈએમડી એટલે કે હવામાન વિભાગની એક નવી જે પ્રેસ છે સામે આવી છે। એમાં જે ગુજરાતનો નકશો દર વખતે હવામાન વિભાગ શેર કરે છે કે કયા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ, અતિ તીવ્ર વરસાદ વરસી શકે છે, તો એ જે 7 વાગ્યા સુધીની જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એમાં ગુજરાતના 7 જિલ્લાઓ 7 વાગ્યા સુધી રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવે છે। એ જ આપણે વિંડીના મારફતે જોઈએ કે અત્યારે જે સમય છે એ 4 વાગ્યાનું વિંડીમાં આપ જોઈ શકો છો, અને એની સાથે સાથે જ જેમ સમય પસાર થતો જશે એટલે કે 7 વાગ્યાનો જ્યાં સુધી સમય આવશે ત્યાં સુધી આ જે જિલ્લાઓ જે છે કે જેમાં આખો કચ્છ જિલ્લો છે, ત્યારબાદનો જો આપણે જિલ્લો જોઈએ તો જે સાબરકાંઠા જિલ્લો છે, મહેસાણા જિલ્લો છે, પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લો છે, આખો જ કચ્છ જિલ્લો છે તેને પણ રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે। સાથે જ જૂનાગઢમાં પણ વરસાદ સારો રહે તેવી હવામાન વિભાગની આગાહી છે। જામનગર અને જે રાજકોટ જિલ્લો છે, અહીંયા રાજકોટ જિલ્લો એ રાજકોટ જિલ્લાને પણ હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે અને ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। એટલે 1, 2, 3, 4, 5 અને 6 અને 7મો એટલે કે જે જિલ્લો છે પાટણ જિલ્લો, એ પાટણ જિલ્લાને પણ રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યો છે। તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ છે, સાંજના 7 વાગ્યા સુધી વરસી શકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। ફરીથી આપણે વિક્રમ, જે આપણા દર્શકો છે તેમને બતાવ્યું કે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીની જે ટાઈમલાઈન છે એ તમે જે ફેરફાર જોઈ રહ્યા છો કે મહેસાણામાં સૌથી વધારે રેડ એલર્ટ, ત્યારબાદ અમદાવાદમાં અને સાથે જ અન્ય જે જિલ્લાઓ છે ત્યાં પણ વધારે વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગની આગાહી છે। સાથે સાથે સાર્વત્રિક ગુજરાતને ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે, એટલે આખા જ ગુજરાતની અંદર સારો વરસાદ છે એ રહેવાનો છે। અને રેડ એલર્ટ જે જિલ્લાઓ મૂકવામાં આવ્યા છે એ જિલ્લાઓમાં પણ 7 વાગ્યા સુધી તંત્રને પણ તૈયારીઓ કરી લેવા માટે સૂચનો આપ્યા છે। જોકે પૂર્વ તૈયારીઓ એ સ્થાનિક તંત્રથી મારી એનડીઆરએફ, એસડીઆરએફની જે ટીમો છે જે તૈનાત કરવામાં આવી છે, પરંતુ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓ છે, પ્રાંત કચેરી છે, તેમને પણ તૈયાર કરવામાં આવે છે। કારણ કે ખાસ કરીને કે જે નીચાણવાળા વિસ્તારો કે જ્યાંથી પાણીનો પ્રવાહ વધારે પસાર થતો હોય, અથવા તો એવા વિસ્તારો કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા દર વખતે થતી હોય, ત્યાંથી નિકાલનો વ્યવસ્થા ના હોય અથવા તો નીકળવામાં વાર લાગતી હોય તેવા વિસ્તારો, તેવા ગામડાઓ અને સાથે જ જે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો હોય તેમને સમયાંતરે સમય આવે સ્થળાંતર કરવાની જો પરિસ્થિતિ ઊભી થાય તો તેની પણ સૂચનાઓ છે આપી દેવામાં આવી છે। 7 વાગ્યા સુધી 7 જિલ્લાને મેઘો ઘમરોળે તેવી પરિસ્થિતિનું અનુમાન છે હવામાન વિભાગ થકી કરવામાં આવ્યું છે। જી બિલકુલ ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો